જથ્થો ઝડપાયો। અંજાર પોલીસે એક આરોપીને ઝડપી પાડી એકને વોન્ટેડ જાહેર કર્યો। જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ, દારૂ જુગાર જેવા ગુનાઓ પર નિયંત્રણ લાવવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે અનુસંધાને અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે મળેલી બાતમીના આધારે અંજારના વિજયનગર વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહીમાં ધનરાજ સામરાભાઈ ગઢવી રહે વિજયનગર અંજારને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે પાર્થરાજસિંહ સોઢા રહે ખેડોઈ અંજારને પકડવાનો બાકી હોવાનું જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસે આરોપી પાસેથી કુલ 190 નંગ વિદેશી દારૂ, અંદાજિત ₹92,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે અંજાર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર કાર્યવાહી પીઆઈ એચ.એ. જાડેજા, પીએસઆઈ એસ.જી. વાડા તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।